12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણના ઐતિહાસિક હવા મહલ ખાતે માત્ર મહિલાઓ માટે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ ફોર હેલ્ધી એગિંગ થીમ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયા કરી। યોગ કોચ સાઇનાબેન ચામડિયા તેમજ યોગ ટ્રેનર વર્ષાબેન પટેલ, નમ્રતાબેન પટેલ અને ઈલાબેન ખાવાએ ઉપસ્થિત બહેનોને નિયમિત પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવ્યો। યોગ નિષ્ણાતોએ યોગના શારીરિક અને માનસિક ફાયદા અંગે માર્ગદર્શન આપતા નિયમિત યોગ દ્વારા સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ પાઠવ્યો। કાર્યક્રમમાં મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક બહેનો ઉપસ્થિત રહી હતી। આજનો કાર્યક્રમ 12મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ એમાં આજે આઇકોનિક હવા મહેલમાં જે પ્રોગ્રામ કર્યો યોગની જાગૃતતા માટે આટલી 1000 મહિલાની ઉપસ્થિતિમાં અમે જે યોગનો કાર્યક્રમ કર્યો છે એ અમે પબ્લિકની જાગૃતતા માટે કર્યો છે અને અમે આશા રાખીએ છીએ કે પબ્લિક જાગૃત થાય। ઓમ હું પહેલી વખત હવા મહેલમાં આવી છું 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે। મારું નામ સાયના ચામડિયા છે। હું યોગ કોચ છું અને મને બહુ મજા આવી અહીંયા અને બધાનો સાથ સપોર્ટ બહુ સરસ હતો અને બધાને અમે જાગૃત કર્યા યોગ પ્રત્યે। ઓમ નમસ્તે, મારું નામ ઈલાબેન ખાવા છે। હું આજે વઢવાણ હવા મહેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 12મો યોગ દિવસ છે એમાં આવી છું। યોગ બહુ સરસ કાર્યક્રમ થયો। અહીંયા ઘણા લોકોએ અહીંના મહાનગરપાલિકાના સભ્યોએ બધા સદસ્યોએ ભાગ લીધો। મારી સાથે મારી યોગ ટીમ, યોગ કોચ સાઇનાબેન, યોગ ટ્રેનર અને વર્ષાબેન પટેલ અને નમ્રતાબેન પટેલ પણ મારી સાથે હતા। તેમણે પણ યોગ માટે સરસ કાર્યક્રમમાં ભાગ લીધો। હું પટેલ નમ્રતા યોગ ટ્રેનર છું। અત્યારે હું હવા મહેલમાં યોગા ટ્રેનર તરીકેની ફરજ બજાવતા અહીંયા આવી છું। પણ મારા તરફથી જે મેં યોગ કરાવ્યા છે, પ્રાણાયામ આપ્યા, એમાંથી મને એટલી ખબર પડી કે એ લોકોને ખૂબ મજા આવી। અને રિયલમાં આપણે જોઈએ તો યોગ એ શું છે અને પ્રાણાયામ છે યોગનું હાર્ટ છે, હૃદય છે। એ આપણે આજે મેં બધાને સમજાવ્યા તો એ લોકોને પણ મજા આવી અને મને પણ આનંદ થયો કે આટલી બધી વુમન્સ જો આમાંથી 10% પણ જો આ યોગને સમજશે અને જીવનમાં ઉતરશે તો એનું સ્વાસ્થ્ય સારું તો રહેવાનું જ છે। 2% અને એમાં તો કંઈ મત નથી, પણ જે એમને તરત આ યોગ છે એ 2 દિવસ કે 5 દિવસ માટે આપણને સ્વાસ્થ્ય લાભ નથી કરતું, પરંતુ નિયમિત રીતે 10 દિવસ કે 1 મહિનો કે 6 મહિના તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને એનું રિઝલ્ટ દેખાશે અને એ રિઝલ્ટ એટલું સરસ છે કે સ્વાસ્થ્ય મારે બહુ સારું છે। નમસ્કાર, આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વઢવાણ ખાતે હવા મહેલમાં જે આજે બહેનો દ્વારા આઇકોનિક ડ્રેસમાં જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે યોગ દ્વારા સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હશે તો વિકાસ પણ જે બહેનો દ્વારા થઈ રહ્યો છે અને બહેનો સ્વસ્થ હશે તો દેશના વિકાસમાં પણ સહભાગી થઈ શકશે। એ દ્વારા આજે નરેન્દ્રભાઈ મોદીનો જે 12 વર્ષ અવિરત વિકાસના જે થયા છે એ સંદર્ભમાં બહેનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે કે બતાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે બહેનો દ્વારા ખૂબ જ સરસ યોગ કરી અને પૂરેપૂરા સમયમાં 12 મહિના યોગ પૂરેપૂરો કરશે એવો અવિરત વિકાસ અને વિશ્વાસ પણ એમને આપ્યો છે। તો નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે રોગ મુક્ત આખો દેશ રહે, આખું વિશ્વ રહે અને યોગ દ્વારા દૂર ભાગે એ આજે હળવદ વઢવાણ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે। આજે વિશ્વ યોગ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હવા મહેલ વઢવાણ ખાતે યોગ દિવસ નિમિત્તે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જે 1000 કરતાં પણ વધારે બહેનો આઇકોનિક ડ્રેસમાં એજરી જે કે વૃદ્ધ નથી છતાં પણ એકદમ સરસ રીતે આ યોગને સમજી શકે અને એના પોતાના સ્વાસ્થ્ય માટે આ યોગ જરૂરી છે એના માટે હવા મહેલ ખાતે સુરેન્દ્રનગર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના શીર્ષ નેતૃત્વ હેઠળ 2014થી આ યોગ દિવસની સ્થાપના થઈ છે અને આખા વિશ્વમાં આ યોગ દિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।